आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। અમદાવાદના ધોળકાના જલાલપુર વજીફા ગામે પાણી ભરાવાનો મામલો. ગામ લોકો મોટી સંખ્યામાં બેનરો સાથે પદયાત્રાથી મૌન રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રવાના કર્યા. જલાલપુર વજીફા ગામે કાસિન્દ્રાવાસ વણકરવાસના પરામાં ધોળકાથી આંબલિયાળા ગામ જતા રોડ પર સ્કૂલ આગળ ગામમાં જવાના મેઇન ગેટ આગળ સહિતના વિસ્તારોમાં પાણી ઢીચણ સમા ભરાયેલા છે. છેલ્લા 20 દિવસથી પાણી ભરાયેલા રહેતા લોકોના જનજીવન પર અસર. થોડા દિવસ પહેલા ગામની સમસ્યાના GS ટીવી દ્વારા અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક ધારાસભ્યો, સરકારી અધિકારીઓ, બિલ્ડરો, ગામના આગેવાનોની સરકારી રેસ્ટ હાઉસમાં મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં ધારાસભ્ય તંત્રને ગામમાંથી પાણી નિકાલ કરવા અને લોકોને પડતી હાલાકી દૂર કરવા આદેશ આપ્યા હતા. પરંતુ ધારાસભ્યના આદેશોની અસર તંત્ર પર જોવા ન મળી અને ગામમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જોવા ન મળી અને પાણી ભરેલા હોય ત્યાં લોકોની સમસ્યા વધી. ત્યારે આજે ગામ લોકો દ્વારા વિવિધ બેનરો બનાવી જલાલપુર વજીફા ગામથી પગયાત્રા કરી મૌન રેલી સ્વરૂપે પ્રાંત ઓફિસે પહોંચી આદન આપશે. રિપોર્ટર સહદેવ બેલદાર. કાલે અમે સવારમાં 6 વાગે નીકળ્યા છતાંય અમને રિક્ષા ના મળી પાણીના કારણે. કલીગુંડ પહોંચ્યા 7 વાગે અમને ટાપસ ના મળી, ટાપસ જતી રહી અમારી. અમે 80 રૂપિયા ભાડું ભરીને ત્યાં ગયા અમારા પંચિંગનો ટાઈમ નીકળી ગયો. આ રીતે અમે હેરાન થઈએ પાણી માટે. 15-20 દિવસથી અમે હેરાન થઈએ, 25 દિવસથી આ રીતે અમે હેરાન થઈએ. રિક્ષા મળતી નહીં અમને. ત્યાં જઈએ ત્યારે એમ કે તમારા પગે મેડી. સમગ્ર મામલે 2 વર્ષથી અમે આ લડત લડી રહ્યા છીએ અને અગાઉ જોઈએ તો આંબલિયાળા, રાજપુર અને જલાલપુર થી કલીકુંડ જોડતો મુખ્ય સડક માર્ગ જે 2 વર્ષથી પાયા વિહોણો છે અને આખું ગામ જેમાં 18,000 થી વધારે લોકો જે આ પાણીથી અસરગ્રસ્ત થયા છે. રોગચાળાનો પણ બહુ મોટો પ્રશ્ન છે અને મુખ્ય વાત જોઈએ કે હજારો વર્ષથી જે પાણીનો વહેણ છે અમારો, ત્યાં કોન્ક્રીટના જંગલો બનાવી દેવામાં આવ્યા છે અને બિલ્ડરો દ્વારા જેમના આજે જે આપણે નામ જોઈએ તો જે ચકાભાઈ જે ઠક્કર, જે નીતેશભાઈ ઠક્કર તથા વિપુલભાઈ ચંદ્રકાંત પટેલ, જતીન કુમાર પટેલ, હાર્દિકભાઈ પટેલ, રાજુ ઠાકર, આ બધા જ બિલ્ડરો દ્વારા આ પોતાના પૈસાની લાણી કરવા માટે અને ઊંચા ભાવે આજુબાજુના વિસ્તારના લોકોને 40 લાખથી વધારે ભાવમાં મકાનો વેચી અને પોતાના આર્થિક લાભ માટે આ જે આપણો કાખો પાણીનો વહેણ હતો એને પૂરી દેવામાં આવ્યો છે. અને ઘણી બધી વખત રજૂઆત કરવા છતાં બિલ્ડરોની મિલીભગત એ ચીફ ઓફિસર તથા તંત્રના અધિકારીઓ દ્વારા બધે સાથે મળી અને ખંડણીનો આરોપ પણ અમે ઘણી વખત લગાવ્યો છે. અને મિલીભગત દ્વારા જે અધિકારીઓ અને તંત્ર અને ચીફ ઓફિસર એ બિલ્ડરોનો મદદ કરી રહ્યા છે અને અમારો હજારો વર્ષથી જે પાણીનો વહેણ હતો એને પુરાણ કરી અને આજે કોન્ક્રીટના જંગલો બનાવી દેવામાં આવ્યા છે. એના માટે મુખ્ય કારણ આ બિલ્ડરો છે. તો તંત્રને અમે રજૂઆત કરીએ છીએ અને આવતીકાલે અમે ગાંધીનગર CM ની ઓફિસે પણ આની રજૂઆત કરવાની છે કે બિલ્ડરો દ્વારા જે અમારા પાણીના વહેણને પૂરી દેવામાં આવે છે એના જે ડિનોવેશન દ્વારા એને દબાણથી એને દૂર કરવામાં આવે એ જ અમારી માંગ છે. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।